હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 4 હાસ્યયોગ. પાઠ 4ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે. તો ચાલો શીખીએ પાઠ 4 હાસ્યયોગ. પ્રશ્ન નંબર 1, નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો. અહીં એક પરિચ્છેદ એટલે કે ફકરો આપેલો છે. તે ફકરો વાંચવાનો છે અને તે ફરીવાર સારા અક્ષર તમારી બુકમાં લખવાનો છે. પ્રશ્ન નંબર 2, યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિકલ્પનો ક્રમ લખવાનો છે. સવાલ નંબર 1, એતત યંત્રમ ક્રીણાતુ ઇતિ કહ વદતિ. જવાબ થશે બ, આપણી કહ. 2, ગ્રાહક વદતિ ખાલી જગ્યા યંત્રે દદાતુ. જવાબ થશે ક, દ્વે યંત્રે દદાતુ. 3, પિતા પુત્રમ કુત્ર સહાયતા કરોતિ. જવાબ થશે અ, ગૃહપાઠ લેખને સહાયતામ કરોતિ. 4, શ્વાન ભયમ ન અનુભવતુ ઇતિ કહ વદતિ. જવાબ થશે બ, ગૃહસ્વામી વદતિ. 5, ગૃહમ આગત્ય ચૌરાહ કિમ કુર્વન્તિ. જવાબ થશે અ, વાર્તાલાપમ કુર્વન્તિ. 6, ધનગણનાયાः વાર્તા કુત્ર આગમિષ્યતિ. જવાબ થશે ડ, વર્તમાનપત્રે આગમિષ્યતિ. 7, કહ ભાર્યયા સહ ભોજનમ કરોતિ. જવાબ થશે ડ, શંભુનાથઃ ભોજનમ કરોતિ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. 1, દુકાનદાર તો આપણીક. 2, બેંક તો વિત્તકોશ. 3, દાંતનું ચોકઠું તો કૃત્રિમ દંતાવલી. 4, ટકા તો પ્રતિશતમ. 5, કૂતરાનો ભય શ્વાન ભયમ. 6, મહેમાન અતિથિ. 7, રૂપિયા તો ધનમ. 8, ખરીદવા લાયક તો ક્રયણર્યોમ્યમ. 9, પછી તો તદા. 10, જાણતો નથી તો ન જાનામી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તે શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 1, ભવાનઃ ખાલી જગ્યા સહ ભોજનમ ન કરોતિ તો ભાર્યયા સહ. 2, એતત યંત્રમ ખાલી જગ્યા અસ્તિ ક્રણય યોગ્યમ. 3, ખાલી જગ્યામાં કરોતુ વ્યર્થ શ્રમમ. 4, બહવ દોષા ગૃહકાર્યે. 5, તહિ ખાલી જગ્યા દ્વે યંત્રે દદાતુ કૃપયા દ્વે યંત્રે દદાતુ. પ્રશ્ન નંબર 5, ઉદાહરણના આધારે વાક્ય બનાવો. એતત ખાલી જગ્યા અસ્તિ તો ઉદ્યાનમ ભ્રમણમ. તો તેના આધારે વાક્ય બનાવેલું છે એતત ઉદ્યાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ. આવી રીતે આપણે વાક્ય પૂર્ણ કરવાના છે. 1, એતત ગીતમ ગાયન યોગ્યમ અસ્તિ. 2, એતત ગીતમ શ્રવણ યોગ્યમ અસ્તિ. 3, એતત આમ્રરસમ પાન યોગ્યમ અસ્તિ. 4, એતત પ્રશ્નમ લેખન યોગ્યમ અસ્તિ. 5, એતત ઉત્તરમ પઠન યોગ્યમ અસ્તિ. આવી રીતે વાક્ય બનાવીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ઉદાહરણના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવાનો છે. તરતી તો તરિષ્યતિ તરિષ્યામી. આવી રીતે ફેરફાર કરવાનો છે. ખાદતી ખાદિષ્યતિ ખાદિષ્યામી. 2, પઠતી પઠિષ્યતિ પઠિષ્યામી. 3, ગચ્છતિ ગમિષ્યતિ ગમિષ્યામી. 4, વદતી વદિષ્યતિ વદિષ્યામી. 5, ભવતી ભવિષ્યતિ ભવિષ્યામી. 6, કથયતિ કથિષ્યતિ કથિષ્યામી. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવવાનું છે. 1, બાલિકા ગીતમ ગાયતી. રેખાંકિત કરેલો શબ્દ છે ગીતમ, તો તેના આધારે બાલિકા શ્લોકમ ગાયતી, બાલિકા ભજનમ ગાયતી અને બાલિકા મંત્રમ ગાયતી. આવી રીતે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. 2, શ્વાન ભયમ ન અનુભવતુ વ્યાઘ્ર ભયમ ન અનુભવતુ, કોરોના ભયમ ન અનુભવતુ, વૈદ્ય ભયમ ન અનુભવતુ. 3, વ્યર્થ શ્રમમ મા કરોતુ
કૌંસના શબ્દોના આધારે વાક્ય બનાવીશું. વ્યર્થ શંકામ માં કરોતું, વ્યર્થ ક્રયણમ માં કરોતું, વ્યર્થ ભ્રમણમ માં કરોતું. 4 તત યંત્રમ ક્રીણાતું, શબ્દોના આધારે વાક્ય બનાવીએ. દૂરવાણી યનંત્રમ ક્રીણાતું, ક્રીડનકમ ક્રીણાતું, ફલકમ ક્રીણાતું. અહીં આપણા પાઠ 4ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના સંસ્કૃત વિષયના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે, જે તમે ધોરણ 7ના સંસ્કૃત વિષયના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.